હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારના 8। આજે તો આપણે વાડીએ આવવાનું થઈ ગયું મોડું ને આમાંય 2 દિવસ આપણે બહાર ગામ જાય એટલે કામનો સ્ટોક બહુ થઈ જાય, પણ વ્યવહારમાં જવું પડે એમાંય ન હાલે, કારણ કે આપણી ઘરે આવે ને આટો મારવા એટલે એમ કે તમારું ગામ બહુ સેટું થાકી જાય, એટલે અમારું ગામ ગમે એટલું સેટું રહ્યું પણ તમે અમને તેડાવો એટલે અમે આવી જાય, એટલે આપણે તેડાવે ને એટલે આપણે જાય ખરા પણ સવારથી હાઈ ન પહોંચી આગલે દિવસે જવું પડે, એટલે આપણે 2 દિવસ બગડે। અને નજીકવાળા તો સવારથી હાઈને જઈ આવે ને આપણે બેનું હોસ્ટેલેથી આવી છે એટલે આપણે એની ધોણ સવારના 4:30 વાગ્યાની ઉઠીશું તોય અડધા કપડાં ધોવાણા 7 વાગ્યા લગનમાં, હજી અડધા બપોર પછી આપણે કોઠીંબા પાકી ગયા છે એટલે હવે ખેતરનું કામ અને બધું ભેગું થઈ ગયું છે રહી, એટલે આપણે દેવાનસિંહ પપ્પાને હારે પાછું વાડીએ આવવું પડે ગાયું દોવા, નકર તો 10 વાગ્યા લગન કપડાં ધોયા રાખે ઘણા ધોયા કઈ વાંધો નહીં, કાઈ ધોવા હકા બપોર પછી 4:30 વાગ્યાની ઉઠી છે કપડાં તો ધોવે છે એટલે અડધા જ નીકળાય હો, અડધા બાકી, પણ ઘરનું કામ એ ભેગું સંભાળવાનું છે ને ભેગું આપણે વાડીએ દેવાનસિંહ પપ્પાને હારે રહેવું જ છે, રહેવાનું જ છે એમ। આજે આપણા કામ છે ને કામ છે, કાલ ઠેસર આવશે, આજ કોઠીંબાનું કામ છે, એટલે આમ કે ખેડૂને દિવાળીનો મહત્વ તો એ જ હોય કે મોસમ સારી હોય ને તો દિવાળીના દિવસે વાડી આવું અમને પોહાય, ગમે કામ થી નો વાંધો આવે પણ ઉત્પાદન થવું જોઈએ, હમું દેખાતું હોય નજર હમું તો ખેડૂત કઈ નડતું જ નથી। અમારે આ દિવાળીના નાસ્તા બનાવવા ના તે ની કાંઈ અમારે જરૂર નહીં, અમારે વાડીએ વહી આવવું હોય। બેસતા વર્ષને દિવસે બા કહેતા કે હવે અત્યારના સમયમાં તો આપણે નથી આવતા, પણ બા કહેતા કે આપણે જય શ્રી કૃષ્ણ કરીને કે અમે વાડીએ વયા જતા, એટલે દિવાળીનો અમારે તો એવું હોય કે જાઓ કપા હારો ઉભો હોય ને એટલે અમારે દિવાળી હારી, કારણ કે આમાંથી જ દિવાળી થાય, તો કપાસની ઊંચાઈ તો જો કેવડી થઈ ગઈ, એટલે આપણે એમ થાય કે દિવાળી સરસ એમ સારી થાય। કપા આપણે નૈરવો રહી ગયો વાંધો નથી, માઇનોર ક્યાંક છોડવામાં ફોલ્ટ આવ્યો તો એ પાછી ફૂટી ગયો, કલર ખેતા એવા પણ વાંધો નથી, સારો થઈ ગયો। અત્યારે તો ઝીંડવાઈ થવા માંડ્યા અને મેન પ્રશ્ન તો આપણે કહેતા તેમ શિયાળું ભૂર પવન વરી ગયો, કારણ કે આ 3 દિવસથી આ બપોર લગી એક ધારો ભૂર પવન વાય છે, કાલે આખો દી બપોર લગી વાયો તો, બપોર પછી થોડોક ગોઠા મારે બપોર લગી અસલ વાય છે, વાતાવરણ સુધરું એટલે હવે કઈ બહુ જોખમ નહીં રહે બગડવાનું। અને આ કપાસ આપણો 7 ફૂટનો થઈ જ ગયો છે, પણ અને આ પાછો કપા કઈ નબળી જમીનમાં, હા વાછી જમીનમાં, આપણે આ જમીન પાછી નબળી છે એટલે નબળી જમીનમાં આપણે કપા વધીને ને 3 ફૂટ 3.5 ફૂટનો થાય, એનાથી વધારે થાય નહીં, અને બોતેરની જારીએ તો ભેગો ઓડે નહીં, એટલે આપણે આ 36 જારીએ વાવ્યો છે, પણ 36 જારીએ જીંડવા હારા થઈ ગયા જો, હા બધા એક છોડવો છે, એક જ ડાયર છે, છોડવો તો અહીંયા છે, એક ડાયરમાં કેટલા છોડવો જેવડો મોટો છે, એકમાં કેટલા 60-70 જીંડવા છે, વધુ હોય તો કેવા ને, એટલા તો હું ખાલી કહું, હા એક જ ડાયર છે એ ખાલી છોડવો ઈ છે ને પછી આ બધી ડાયરું ફૂટેલી એટલે હારા જીંડવાઈ થઈ ગયા છે। 72 ની જારીએ કપાસ છે ને એના કરતા લાગતનો કપાસ વધશે ઓંડા વર્ષમાં, નકર આમાં ઉત્પાદન થાય જ નહીં, 7-8 મણ કપાસ માન થાય અમારા આ જમીનમાં, એટલે અમે આ લાગત કપાસ વાવી દે, કીધું ઓની હારે થોડુંક તો કઈક ઉત્પાદન થાય, હા પણ આ વખતે એનાથી આ વધારી દે ઈ કપાસ, જો લાગટીયો કેવો થઈ ગયો બધો, એટલે આવો દેખીને અમને એમ થાય કે આ લાગત નો વાવ્યો, પણ આમાં આપણે બધો પાકી જાય ને પછી વીણશું, હુકાય ને કેટલોક હુકાય થાય તો કઈ હુકાય નહીં, હા પછી ડાયરું ભાંગી જાય તો એટલો બધો પ્રશ્ન નો રે, એટલે આમાં તો વીણવા તો જવાનું જ નથી। મેન આપણે શું છે કે જે આગલા જીંડવા થઈ ગયા છે ને એવું મહિના પાકવા, હા એટલે ચૂં તો થઈ ગયા હોય બીજા જીંડવા, એટલે હવે ઈ શોષણ બંધ કરે એટલે ઉપર એને પછી પોષણ મળી જાય, કારણ કે હેઠે સૂંઘતા બંધ થાય એટલે ઉપર પોષણ મળવાનું, ને ઉપર પોષણ મળે એટલે બગડવાની શક્યતા ઓછી રહે, એટલે બધે આપણે જીંડવા તો હારા જ થઈ ગયા, સોગા લાગી થઈ ગયા, આ બધા આ સોગા નહીં થઈ ગયા, અને જે આપણે વરસાદમાં નુકસાની થઈ હતી ને એ આપણે નુકસાની આવી નથી, મેન તો ઈ ફાયદો ઈ છે, નકર આ કઈ થયા જ ન હોય, નવા હાલ ખઈરો જ નથી એમ હા ખઈરો જ નથી, જીંડવું થયું જા જીંડવા વરસાદમાં આપણે કપાસમાં પાણી ચાલુ કરી દીધું છે, ભાગ્યા વાળા ભાઈ કપાસમાં પાણી પાવા માંડ્યા, લાઈટ આવે સવારે વહેલી 6:30 વાગે, એટલે મોટરે વહેલી જ ચાલુ કરવી પડે, ને આપણે જો જરાક કપાસ ત્યાં બગડી ગયો દેખાય છે, પણ ઉપર ફૂટે લીલી પાછી દેખાય છે,
એવી રીતના બેગડો તો બહુ કહે છે જ ને, આવા ક્યાંક ક્યાંક ઘેરા પડ્યા પણ એમાં પાછું ફૂટી ગયો. આપણે આવી ગયા હવે કોઠીંબડા ઉતારવા. કોઠીંબા તો આપણે પાકી જ ગયા હતા. આપણું નક્કી જ હતું સોમવારે તો કોઠીંબામાં આવવું જ પડશે. કે દેવાંશી પપ્પા આટો મારે છે મગફળીમાં. શું કહે છે કેદી ઠેસર હાલશે? આપણે મગફળીમાં પાથરીઓ ઝીણી ઝીણી હતી એ એકદમ મોટા મોટા પાથરા કરી દીધા, એટલે કે બે ક્યારાનો એક ક્યારો કરી નાખ્યો. અને એક ક્યારામાં પાછું ડબલ એટલે ભરવામાં મજા આવે, એકદમ ભારીયું ભરવામાં અને હેલું પડે, ખોટી ન થઈ. અને અહીંયા આપણે કોઈ ભર કરતા નથી, ભારીએ જ લેશે. પછી છે ને ડાળા રહી જાય બહુ, થોડી થોડી પાથરીઓ હોય ને એટલે, કારણ કે એને તો ઠેસર હાલતું હોય તો માણસો દોડી જ હોય. કલાક માથે હાલતું હોય અથવા મજૂરી માથે હાલતું હોય, જો કલાક માથે હાલતું હોય ને તો એ પછી અમુક ટકા રાખી દે, સ્વાભાવિક છે. એની થોડીક લાલચ હોય, વધારે કામ થઈ જાય ગાયે ઘા એટલે. અને આપણે કાલ એટલે કે મંગળવારે ઠેસર આપણું ફાઇનલ હે આવી જાય. હુકાઈ ગયું છે પેલા? હુકાઈ ગયું. હા, અત્યારમાં ગણકા નાખે હવારના પોરમાં એટલે હુકાઈ ગયું. ભોર પવન વરે ને એટલે હોય 100% હુકાઈ જ જાય. ગમે એવું કદાચ હાવ ભીનું હોય ને તોય હુકાઈ જાય. હવે ખરવી કરવું જોઈએ ને તો બપોર પછી આપણે ખરાની એટલી તૈયારી કરી લેવું એટલે સવારમાં. અને આનું કઈક બહુ ખરાનું હોય નહીં. ખરામાં તો એવું છે કે આપણે જો નીને હરખાઈ રાખવી હોય, ચોખ્ખું કરવું હોય તો કરી શકે, નકર એ તો અગાઉ આવીને 20 ભારીયું ભરીએ ને તો અહીંયા બરોબર ખરું કરી નાખે ચોખ્ખું. અમાર મારજે ખર ભારીયું ભરાઈ જાય એટલે એટલું ચોખ્ખું થઈ જાય. પણ આપણે તો ઠીક એવું લાગશે બપોર પછી જ એટલું ચોખ્ખું કરીને રાખી દેવું, એટલે બરોબર આવીને હાલતું જ કરવાનું, ખોટી ન થાય. આપણે કોઠીંબા ઉતારવાનું ચાલુ થઈ ગયું. હું ને દેવાંશી પપ્પા બે જ ઉતારીશ. આમાં કોઠીંબા કેટલા અને વાત કેટલી, કારણ કે આપણે 1.5 વીઘાના કોઠીંબા વાવ્યા છે અને આજે આપણે શુભ શરૂઆત ઉતારવાની થઈ ગઈ છે. કારણ કે બધાય તો નથી પાક્યા, પણ જે આગળ થયા હોય એટલે કે 25% માલેમાં પાક આવી ગયો છે. અને હાવ આપણે જંગલ કહીને તો જંગલ, હાવ જમીન પડતર જમીનમાં વાવ્યા હતા. કોઈ જાતની ખેડ નંબરે નહીં, કોઈ ફાતી હાંકવું. આપણે જંગલ કહીને તો જંગલ, કારણ કે આમાં કોઈ જાતનું હાથી ન થાક્યું, કાંઈ નહીં. ખાલી એક વાવવા મોર આપણે રાપને હાંકી હતી એ જ, બાકી એમને વગર ખેડનું છે. આ શેઠાની જમીન છે, આપણે થી રહેવા દેવી, કોઠીંબા વાવી દઈ એટલે આપણે એમાં કોઠીંબા વવડાવ્યા છે, એટલે શીખવાય મળે, એટલે અનુભવ કરવા જ આવ્યા છે આવતા. અને વગર ખાતરના અને વગર દવાના નથી આપણે પાયામાં NP નાખ્યું, માથેથી નથી ઉરિયા દીધું, નથી કોઈ જાતની દવા છાંટી. જે કઈ થાય હાવ મફત નો મોલ. હું તો કહું 15,000 વીઘો થાય કે 20,000 વીઘો થાય, હાવ મફત. પણ આપણે વેચવાની હે કાચરી કરીને, એટલે આપણે તો લાખનો જ વીઘો કરશું, ઓછો નહીં કરી. પણ 25,000 20,000 વીઘો થાય ને તો પોહાય. એટલે આપણે આવતે વર્ષે સારી જમીનમાં વાવશું, પણ આ વખતે આપણે અનુભવ કરવા જ એટલા વાવ્યા છે. અને પાછો હાવ ટૂંકી મુદતનો મોલ તમે વાવો ને 2 મહિનામાં જ કમ્પ્લીટ થઈ જાય. હજી આપણે જોતા રહીને ત્યાં તો આપણા કોઠીંબા પાકીને કમ્પ્લીટ થઈ જાય. ત્યાં બધા પાકવા માંડ્યા છે એટલે આપણે કીધું. અને કોઠીંબા આવી રીતના જો આપણે પીડા એકદમ થઈ જાય ને પાકી જાય ને પછી જ ઉતારવાના. આ બધા પાકેલા જ છે. સીધા પરબાર આયલા જ આવે. એટલે પાકી જાય ને તો તમને કાચરી ખાવાની મજા આવે, કડવી ન લાગે અને એકદમ મીઠી. અને આપણે એક જાતની જંગલ જેવી જમીન, કેમ કહેવાય, કુદરતી રીતે ઉગ્યા હોય એવી રીતે જંગલમાં જ વાવ્યા એમ જ ગણાય. પણ કાયદેસર સારી જમીનમાં અને ખેડ કરીને વાવેતર કર્યું હોય તો 100% ઉત્પાદન આનાથી 3 ગણું મળે. આપણે એવું જોતા અત્યારે જાણવા મળે, કારણ કે હાવ કાંઈ નંબરે ખડ ઠેકાણું નહીં જમીનમાં. એવી જમીનમાં જો થતું હોય તો સારી જે જમીન ખેડવાનું હોય ને એમાં વાવીને એમાં 100% ઉત્પાદન સારામાં સારું આવે. એમ આપણે કોઠીબાની કાસરી બહુ મોંઘી હોય ને આ વસ્તુ જલ્દી બધે જડે ને, નાનું આ બધું બનાવવાની પ્રોસેસ શિયાળામાં જ હોય, અત્યારે એની સિઝન હોય એમ કાસરીઓની.
અને આને જોજે આપણે કોઠીમાં અત્યારે ઉતારશું, પછી આને ધોવું, પછી આજનો દિવસ આમનામ રાખશું, કાલે એને કટિંગ કરશું, પાછું મીઠું ફેરવીને એક દિવસ રાખવાનું એક રાત, ને પછી બીજે દિવસે એક એક કરીને હુકવવાની. એટલે આમાં મહેનત તો બહુ પડે, આ કઈ પરબારી થઈ ન જાય. અને પાછી મણમાં કેટલે 20 કિલામાં કેટલી કાસરી બને? 20 કિલોમાં 2 કિલો 2 કિલો કાસરી બને, એટલી તો હુકાય. એટલો ભેજાનો હવા ઓલે એટલું આનું પાણી હુકાઈને તૈયાર થાય. હા તો એ થાય. એટલે આને ધ્યાને રાખવું ને ત્યાં લગન આપણે, કારણ કે આપણે 10 દિવસ તો આનું ખાસ ધ્યાન રાખવું પડે, હુકવવી એનું ધ્યાન રાખવું. એટલે એની માથે ને માથે જેમ સીસીટીવી કેમેરો ગોઠવો ને એવી રીતે એને જોયા રાખવા રાખવું પડે બધું, એકદમ હરખી જ હુકવવાની એમ. અને આપણે બધા અત્યારથી દેવાનસિંહ પપ્પાને કહેવા માંડ્યા કે આપણે હાટું કિલો રાખજો, અને પછી પૂરી થઈ જાય. આપણે પૂરી નહીં થાય, આમને માલશે તો આપણે એક જગ્યાએ વાવેલા છે કોઠીંબા, ત્યાંથી આવી જાય કોઠીંબા, ખરીદી કરી લેવું. હા, કારણ કે એનો કોન્ટેક્ટ એને પપ્પાને થઈ ગયો છે, જેને કોઠીંબા વાવ્યા ને એને. એટલે એ પ્રશ્ન નથી કે કાસરી ખૂટી જાય, પણ પેલા અમે જ શીખી લઈને અનુભવ કરી લઈએ. અને કોઠીંબા તમે લેવા જાવ ને તો માર્કેટમાં કહે છે 40 કિલો ને 50 કિલો મળે છે. ભાવ ને એ બધું આપણે હે ને દેવાનસિંહ પપ્પાને નક્કી કરવાનું હોય, આપણે તો ખાલી મહેનત કરવાની. કારણ કે જે ઘરમાં પુરુષોનું હાલતું હોય ને એ ઘરનું તંત્ર સારું હાલે ને એ ઘર સુખી હોય. એવા મેન નિર્ણય તો દેવાનસિંહ પપ્પાને જ લેવાના હોય. એટલે હવે ઈ કહે કયો હાલો. જો આપણે ભાવમાં તો એવું છે કે 1 મણું આપણે હૂકવે એટલે 2 કિલો થાય. એટલે જો આપણે લીલી તો આમ તો વેચવી જ નથી, આપણે કાચરી કરીને જ વેચવાનું છે. પણ તેમ છતાંય અમુક આજુબાજુ વાળા હોય એ આપણે ફોન આવ્યા આજ બપોર પછી લેવાય આવશે, એટલે આપણે એને 40 કિલો કોઠીંબા દીધા. અને આપણે કાચરી વેચશું ને એ વેચશું આપણે 100 રૂપિયાની 100 ગ્રામ. એટલે 1000 કિલો આપણી કાસરી જવાની છે. અને જાહે જ રહે જ નહીં એની તો અમને વિશ્વાસ છે. કારણ કે આ વસ્તુ મોંઘી જ હોય માર્કેટમાં, સસ્તી જડતી જ નથી. અને આપણી પાસે તો વિડીયામાં જોવે છે લાઈવ કેવી રીતના બનાવી, ચોખ્ખે ચોખ્ખી. તો બધાને ખબર જોઈએ આપણી ચોખાઈ કેવી હોય, વગર દવાની અને વગર ખાતરની, હાવ ઓર્ગેનિક. હા, અને આ ખાવાથી ઘણા ફાયદા થાય. અને ફાયદા જ થાય ને. આમાં કઈ કેમિકલ તો પીઝા ને ઓલું પનીર ને ચીઝ ને એને કરતા સારું નરવી. એ આપણે 2000 નું કિલો ખાવું છે, હા, તો એના કરતા આ સારું. હા, આપણે એટલી ખબર પડે કે આ વસ્તુ ખાતા જેવી ખરી. જો અત્યારે વાગી ગયા 11:30 અને આપણે કોઠીંબા ઉતારીને થઈ ગયા નવરા. અને અત્યારે આવી ગયા અદાવારી જમીનમાં, એટલે કે જે આપણે રાઘોદાનું ભાગમાં રાખી ત્યાં આવીને એટલે તો કાંઈ ઘટે જ નહીં. કારણ કે આપણે મગફળીના પાથરા નથી કરવા, એટલે હું મહેનત ન પડે, મહેનત ન કરે એટલે મજા આવે. પણ આપણે અત્યારે તુવેર જોઈએ ને તો એમ થાય કે ના કાંઈ ઘટે નહીં એવી તુવેર છે. કારણ કે આ ધોરિયાનું મોહકું કહેવાય, મોહકું હંમેશા નબળું હોય. તો અહીંયા આપણે 4-4 ફૂટની 4.5 ફૂટની તુવેર થઈ ગઈ કમ્પ્લેટ, કાંઈ ઘટે નહીં ને એવી. પછાટે તો 6-6 ફૂટની થઈ ગઈ. પણ અહીંયા જે છે ને માપની અસલ છે ફૂટવાળી. કારણ કે હજી આમાં ફાલ લાગશે ને તો હજી 15 દી વહી જાય. તો 15 દીમાં તો આ તુવેર હજી મોટી થઈ જાય. કારણ કે ફાલ આવે ને પછી ફાલ આવતો જાય વધતી જાય, એટલે માપની અસલ થાય. અને આપણે નાનજી બાપા અને કરશન બાપા, એટલે નાનજી બાપા બીડી પીએ ને પછી એને એમ થાય કે હવે કંઈક મોટા સૈડો કે નહીં નાનજી બાપા. વ્યસન છે તો કેવું કરવું. અને 72 વર્ષની ઉંમર છે નાનજી બાપાની, પણ કાયદેસર કામ કરવું, ટાઈમે ખાવું પીવું અને રેણી કેણીથી લેવું. એટલે એને વ્યસન ન કરી કે હું જીનકો 15 વર્ષ હતો ને તેદુની બીડી પીવું છું, પણ કાયદેસર જીવન જીવે ને એટલે એને બંધણ નડતું નથી. પછી આડેધડ ખાવું પીવાનું ધ્યાન ન રાખે, વ્યસન મન પડે એમ કરે તો થાકી જાય. પણ નાનજી બાપાની 72 વર્ષની ઉંમર છે પણ એને હજી બીડી નથી નડતી. પણ એ એક જોડી 2 દિવસ હાકાલે કા નાનજી બાપા? હા, કાલની છે હજી બપોર થઈ ગયા, હજી 3-4 છે એટલે હાઈન પડી જાય. એટલે માપે વ્યસન અને એક ધારા પ્રયત્નશીલ કામમાં રહી તો વ્યસન બહુ નડે નહીં. એટલે એમ તો વ્યસન તો હોવું જ ન જોઈએ. વ્યસન આપણે કરવાની સલાહ નથી દેતા, પણ એમ કે એટલું બધું નડે નહીં. એક વિડીયો હતો કોકનો મેં જોયો તો, ઘી વલોણથી વલેવેલું અને ગાયનું ઘી તો કે હોનું વેસીને ખાવું જોઈએ એમ.
એવું માણાને ઈ ગણ કરે છે ગાયનું ઘી. તો મને મનમાં વિચાર આવ્યો કે હોનું નો વેસે તો કાઈ નહીં, ખાલી વ્યસન મૂકી દે તોય ઘી ખાઈ શકે. મેં કીધું ઈ ભાઈ ઈ કેતા ભૂલી ગયા. આખો દી 5 ફાકી નો ખાય હા અને 100 રૂપિયા ઘી ખાઈ જાય ને તો હાલે. 1 લીટર દૂધ પીએ હા અને ખાલી 1 ચમચી ઘી ખાઈને એટલું ગણ કરે. હા. એટલે કીધું ઘી ખાવામાં કઈ હોના નો વેસવા પડે, ઘી ખાવામાં તો ખાલી વ્યસન જ મૂકવા પડે. આપણે અમુકની પરિસ્થિતિ જોતા હોય કે નબળી હે, હા. પણ આખા ઘરને વ્યસન હોય. હાઈ 400-500 રૂપિયા તો એનો વ્યસનમાં વયા જતા હોય અને આપણે ઈ બાબતે એક રૂપિયો નો જતો હોય. એટલે આપણે એના પૈસા શોખમાં ને બીજે વાપરતા હોય. જો નાનજી બાપા ને કરશન બાપાએ પાથરા કરી દીધા લાગે, કારણ કે ઝીણી ઝીણી પાથરી હોય તો માણસોને ભેગી કરવામાં બહુ વાર લાગે અને આ હેતી એકદમ ગાયે ગા ઉકલે કામ. અને આપણે તુવેરમાં પ્રશ્ન હતો કે મેં કીધું પાથરા સાંય જ પડ્યા હતા તુવેર ને સાંય કેમ હુકા હે, પણ ઈ આ ભૂર પવન વાય એટલે આય ખખડી જ ગયા. જો કાલ હાવ ભૂકો જ કરી નાખવાનું છે આ બધુંનું. અને આપણે આમાં તો સાટાય નથી થયા. હા કોરી ઓલી કોરી જ છે, આમાં તો 2-5 સાટાય નહીં, કારણ કે હા વરસાદ ગયો પછી તે દિવસે જ આ ઉપાડી. આપણે આગળની તુવર જનરલ બધાને તુવેર હોય એવી માપની જ છે, પણ પસાટી આવી એટલે 8 દિવસ પછી આપણે નીકળશું તો આપણે દેખાવું નહીં. અત્યારે દેવાંશી પપ્પાને જરાક મોટું દેખાઈશ એવી થઈ ગઈ છે. અને નકર આ પસાટમાં આપણે હારામાં હારો વરસાદ હોય ને તો રેસાઈ ગઈ હોય, એટલે આ એટલી કેટલું 1.5 વીઘો પડતર પડ્યું હોય. 2 વીઘા હો હરું આ 2 વીઘા જમીન હે ને પસાટે એમાં તો કઈ હોય જ નહીં. અને અત્યારે જે આપણે હે ને 9.5 વીઘા જમીન હે ને એમાંથી 5 વીઘાની તુવેર આવી છે ઊંચી, અને 4 વીઘાની તુવેર હે ને 4-4.5 વીઘાની ઈ જ નીચી છે. બાકી તો બધી જ આવડી ઊંચી છે 6-6 ફૂટ. હા આ બધી એવી જ છે. 5 વીઘાની આવી છે. હા ઓલી બાજુ એવી જ છે. એટલે ઈ તુવેર નબળી નથી, પણ આની પાસે એને હવે દેખાય નહીં, કારણ કે આ તુવેર થઈ જ એવી ગઈ છે કે આપણી માંડવી ઉપાડવા ટાણે તો પ્રશ્ન રહે. હજી જીજે બત્રી તો મોડી ઉપડશે, ત્યારે આમાં માણસો અંદર રહી નહીં શકે ઉપાડવામાં. મજા આવશે સાંયે બેહી જાહે. એવું છે. હા આમાં ઉપાડતા ઉપાડતા સાંયે બેહી જાય. ઓમ તો સાયો જ રહે, તડકો જ નહીં આવે. અમુકની મજા આવે, કારણ કે અહીં ઘડીક વિહામો ખાઈ લે, પવન તો હે જ શિયાળું હશે એટલે અને જરીક તાજે સાંયે બેહી જાય એટલે વિહામો થઈ જાય. તું સારું લ્યો. આપણે કોઠીંબા આવી ગયા વાડીએ, અને ફેરવવાનું કામ તો દેવાંશી પપ્પાનું જ રહી. અને કોઠીંબાની હવે પ્રોસેસ થાય આપણે કોઠીંબા ધોવાની, કારણ કે ધૂળવાળા હોય તો કાસરીમાં ધૂળ આવે તો કાસરી ચલીને હેઠે ગયા કુંડી ભરાઈ. 2 બાસકા થેલી ભરાઈ જાય ને કુંડી. કઈ વાંધો નહીં, પાછા નાખી દે. એ તો પાછા ધોઈ નાખશું. હાલો હવે હું હરખા ધોઈ નાખું. હવે પાછી 2 બાસકા નાખશું, 2 બાસકા પેલા પછી આધા તરીએ વહી ગયા હે. અધેર આવે પાછા હેઠે ઉપરથી હેઠે એ આવે છે ધીમે ધીમે. એ આમ કાઢતા જાય ને એટલે ભલે એમ આવતા જાય ધીમે. આવી ધૂળ હોય ને આ બધા ધોવાઈ જાય એમ, એટલે પછી ઘરે કઈ પ્રશ્ન ન રહે. કીધું અહીંયા ધોઈને જ લઈ જવા છે. કાસરી આપણે ધૂળ જોઈતી જ છે, એટલે આ ધૂળ છે ને હાલે નહીં, આપણે આમાં ધોવા પડે એમ. એટલે આપણે કાસરી જે લે ને એ કોઈ છેતરા હે નહીં, જે પૈસા છે ને આપણી મહેનત ના, કારણ કે આમાં મહેનત એવડી થાય એમ, કારણ કે સીધા દહીં નથી દેવાના આમનું કોઠીંબા. અને કોઠીંબા આપણે હજી તરીએ પડ્યા છે, જેમ જેમ જોઈને એમ હેઠેથી કાઢતા જાય, કારણ કે કોઠીંબા ડૂબી ગયા છે. હા અને અહીંયા આપણે ફૂકવવાનું કામ હાલે છે, કારણ કે પવનના હુકાઈ જાય સાંઈ એકદમ, તો તવાઈ નહીં તડકે અને એકદમ કંઈ ઘટે નહીં, એવી ક્વોલિટી થઈ જાય એકદમ ચોખ્ખા. જો કંઈ ઘટે નહીં ને એવા. એટલે કીધું રોંઢે પછી લઈ જાવ. અત્યારે અહીંયા તૈયાર કરી નાખીએ ને આનું કાસરી તો કાલ બનાવવાની, કટિંગ કાલ થાય. આજ તો ખાલી આ બધી નવરા સહિત કરી નાખી, કાલ ફેસર આવે છે. હવે આપણે આવી ગયા છે રૂહી દેવાંશી, એટલે આપણે રૂહી બેન ને દેવાંશી બેન તો હોસ્ટેલે હોય એટલે ત્યાં તો કઈ માં હોય નહીં, એટલે ગમે એને વજન ઘટી જ જાય, કારણ કે ઘર જેવું તો જમવાનું ક્યાંય મળે જ નહીં. હોટલમાં ન મળે ઘર જેવું. હોટલમાં ખાલી જીભને સ્વાદ ને સારું લાગે, પેટ માટે તો સારું હોય જ નહીં, એટલી ચોખ્ખાઈ ઘર જેવી તો હોય જ નહીં. એટલે આપણે બનાવવાની છે સેન્ડવીચ અને વડા.
છે પપ્પા રૂહી ચિત્રાવર ગયા હતા તે અને હવે આપણે નવીન નવીન જ બનાવવાનું છે. બેનું છે ત્યાં આગળ કેમ રૂહી એટલે ભાવે ને નહીં અહીંથી જાય ને ત્યાં રાડ્યું થઈ જાય પાછું ત્યાં જાય એટલે હતા ઈ નહીં વેકેશન ઘરે નીંદર ત્યાં તો 5 વાગે તો ઉઠવાનું હોય ને એટલે આપણે જો ચટણી બનાવી ત્યાં બટેકા બફાય છે અને બહાર ને બધે સેન્ડવીચમાં નાખવા ડુંગળી ને આદુ ને લસણ ને બધું ખાંડે છે. આપણે જાજા હાથ રડી હમણાં આપણે ગા ધોઈને આવીને પછી રસોઈનો આદર કર્યો. ગા ધોવાનો હોય તો મોડું થઈ કારણ કે આપણે બપોર પછી પાછા કપડા ધોયા એટલે 6 વાગે કપડા ધોઈને ઉભા થયા. હવે મને દીધી કેમ જ કરવાનું ભાઈનું અમારું એવું છે. અને રૂહીને હું બ્રેડ ભરતા જાય છે આપણે દેવાંશી બેન શેકતા જાય છે અને દેવાંશભાઈ ખાતા જાય છે. બા ખવડાવતા જાય ભાઈ અને ઈ ડબરામાં જ બેહીને હો એવો સાયકલો હે અને તોફાની એટલે વાત જાણજો આખા ઘરને હાજરીમાં રાખે છે. ભણવા વયો જાય પછી ડાયો થઈ જાય. ડાયો કીધો કેને કહ્યું કોઈએ નથી કીધું. મેં એમ કીધું તોફાની તોફાની છે એમ કીધું. હા નહીં કે